બોલો સદગુરુ દેવ કી જય। પૃથ્વી ઉપર કોઈ પણ મનુષ્ય હોય, દરેક માનવને ઊંડે ઊંડેથી ઈશ્વર વિશેની ભાવના તો રહેલી જ છે ને। પછી જેવી જેની સમજણ એ પ્રમાણે પોતાની સમજણ મુજબ જુદા જુદા દેવ્યા દેવીઓ ભગવાનના અવતારોની પોતાની સમજણ પ્રમાણે ઉપાસના કરતા હોય। ને પોતપોતાના મતની અંદર પોતે નિષ્ઠાવાન હોય। ને ક્યારેક એવું પણ થાય કે આમાં ક્યાં દેવ મોટા, ક્યાં નાના, ક્યાં ભગવાનને પૂજીએ, કેની ઉપાસના કરીએ, એવી પણ વિચારધારાઓ ક્યારેક ક્યારેક માનવને અંતરમાંથી થતી હોય। પણ એક ઉપાસના એવી છે કે જેની અંદર સર્વદેવ સર્વદેવીઓ ને સર્વ ભગવાનના અવતારોની ઉપાસના આવી જાય। જેમ આપણે કેરી ખાવી હોય તો આંબો વાવવો જોઈએ, ચીકુ ખાવા હોય તો ચીકુનું ઝાડ વાવવું જોઈએ, કેળા ખાવા હોય તો કેળ વાવવી જોઈએ, જે ફળની ઈચ્છા થાય તે ઝાડ વાવવું જોઈએ। પણ એવું કોઈ વૃક્ષ હશે કે એકને વાવો ને એમાં બધાય ફળ મળી જાય? એકને વાવો અને બધા ફળ મળી જાય તો એમ કહેવાય છે કે કલ્પવૃક્ષ છે, એને સાંયે બેહીને જે ફળની ઈચ્છા કરો એ ફળ પ્રાપ્ત થાય। કલ્પવૃક્ષની સાયામાં બેસીને જે ફળની ઈચ્છા કરો તે ફળ પ્રાપ્ત થાય। પણ મને લાગે કલ્પવૃક્ષ આ ઝાડ જેવું કોઈ ઝાડ હશે નહીં। જો આ વૃક્ષો થાય છે એ રીતે કલ્પવૃક્ષ નામનું ઝાડ ઉગતું હોય તો જરૂર આટલા વર્ષો પછી કોઈ વિજ્ઞાની કે કોઈ પણ અનુભવી જ્ઞાની કે ઋષિ મુનિએ સંશોધન કરીને ગોતી કાઢ્યું હોય ને, અને જડી જાય તો કેટલું સારું। હે વડાપ્રધાન છે એ કલ્પવૃક્ષની સાંયે બેહીને નિર્ણય કરે કે મારો દેશ સાવકાર થઈ જાય, સાવકાર થઈ જાય। મારા દેશમાં કાંઈ કલેશ ન રહે તો કલેશ વગરનો દેશ થઈ જાય છે। કારણ કે કલ્પવૃક્ષની સાંયે બેસીને જે કલ્પે એ થાય, જો એવું કોઈ વૃક્ષ હોય તો વૃક્ષ નથી। કલ્પવૃક્ષ પોતાનો આત્મા છે। કલ્પવૃક્ષ પોતાનો આત્મા છે। એ આત્મપદની ઉપાસના કરતા આપણા મનના સર્વ ભાવો પૂરા થાય છે। એક ઉપાસનાની અંદર સર્વ ઉપાસના આવી જાય છે। તમે 1000 નામ ભગવાનના સંબોધન કરો, યાં દેવ યાં દેવી કયો, એ સર્વની ઉપાસના નિજ આત્મપદની ઉપાસનાની અંદર સર્વ ઉપાસના આવી જાય છે। અને એક સિદ્ધિએ સર્વ સિદ્ધિ
એ જે સમજણ છે તે નિજ આત્મપદની ઉપાસના છે. એક ઉપાસનાની અંદર સર્વ સ્વરૂપો સમાઈ જાય છે. કારણ કે નિજ આત્મ સ્વરૂપથી કોઈ દેવ યા કોઈ દેવી કે કોઈ ભગવાનનું સ્વરૂપ કોઈ ભિન્ન કે જુદું નથી. એવો ભગવાન શ્રી કૃષ્ણનો ગીતાજીની અંદર મત છે કે જે રૂપે ભજો એ રૂપે ફળ આપનાર હું જ છું, એટલે આત્મા છું. મારા સિવાય બીજું કંઈ છે નહીં. જે છે એ મુજ સ્વરૂપમાંથી પ્રગટ થયેલી મારી જ વિભૂતિઓ છે. મારી જ વિભૂતિઓ છે. ને વિભૂતિ યોગની અંદર પણ ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં એમ કીધું છે કે અર્જુન, પેલા બધી વિભૂતિઓનું વર્ણન કર્યું કે આ વૃક્ષોની અંદર આ મારી વિભૂતિ છે, પ્રાણીની અંદર આ મારી વિભૂતિ છે, એવું લાંબુ વર્ણન કર્યું. અને છેલ્લે એમ કીધું કે મારા એક અંશ માત્રથી બધું આ જગતની અંદર થાય છે, તારે વધારે જાણીને કરવું છે હું. અને મારી એટલી વિભૂતિ છે, ભગવાન કૃષ્ણ કે મારી વિભૂતિની ગણતરી હું કરી શકું એમ નથી. ગીતાજી, મારી વિભૂતિની ગણતરી હું કરી શકું એમ નથી. એટલી આ જગતની અંદર મારી વિભૂતિ છે, પણ મારા અંશ માત્રથી અનેક વિભૂતિઓ થાય છે. આટલું જાણી લે તો તારે વધારે જાણવાની કઈ જરૂર નથી. તો નિજ આત્મપદ એની ઉપાસનાની અંદર સર્વદેવની, સર્વદેવીઓની, સર્વ ભગવાનના અવતારોની ઉપાસના એકની અંદર આવી જાય છે. આપણે ઘેરે કંઈ પ્રસંગ હોય લગ્નનો, એટલે આપણા વ્યવહાર હોય અહીંયા આપણે કંકોત્રી આપીએ અને આવવાનું, જમવા આવવા માટેનું નિમંત્રણ દઈએ ને પછી જેની આરે જેવો વ્યવહાર, એક વ્યક્તિ આવે કે બે આવે કે રીતે કાર્ડની અંદર લખેલું હોય છે. પણ જ્યાં સાગમટે કહેવાનું હોય ત્યાં આપણે એમ કહી કે ભાઈ તમે આવજો, અમારા ભાભીએ આવે, છોકરાએ હારે લેતા આવ્યો, બેને આવે, બા બાપુજી આવે, એમ કહી છે. સાગમટે કહેવાનું હોય અહીંયા હું એક જ શબ્દ વાપરીએ છીએ કે સાગમટે તમારે અમારે અહીંયા જમવા આવી જવાનું છે. હાગમટે કહી દો પછી આખા ઘરમાં કોઈ બાકી રહે. તે નિજ આત્મપદની ઉપાસના એ હાગમટે છે. નિજ આત્મપદની ઉપાસના એ સાગમટે છે. બાકી તો એક ને ઉપાસવા બેહીએ. આપણે ક્યાંય લગ્ન પ્રસંગ આપણી ઘેરે હોય ને વિધાનની અંદર બ્રાહ્મણો બોલે, ઓમ સ્વસ્તિના ઇન્દ્રો મહાગણાધિપતિએ નમો નમઃ, ઇષ્ટ દેવતાય ભ્યો નમઃ, દિશા દેવતાય ભ્યો નમઃ, ગ્રામ્ય દેવતાય ભ્યો નમઃ, લક્ષ્મીનારાયણ શરણ કમલ ભ્યો નમઃ, માતા પિતા શરણ કમલ ભ્યો નમઃ, વાણી હિરણ્ય ગર્ભાય ભ્યો નમઃ. અરે હાગમટે ભ્યો નમઃ. હવે આટલું બધું લાંબુ બોલી એના કરતા સાગમટે ભ્યો નમઃ. એમ આત્મપદની ઉપાસના, એમાં જુદા જુદા નામ લેવા પડતા નથી. જુદા નામ અને જુદા સ્વરૂપની કલ્પના કરીને જ જગતની અંદર ધર્મના ઝઘડાઓ ઊભા થયા છે. મારું તારું ઊભું થયું છે. ધર્મ ક્ષેત્રની અંદર દ્વૈતને ટાળવું છે, એને બદલે જુદા નામ અને જુદા સ્વરૂપો કલ્પી અને લોકો ધર્મક્ષેત્રની અંદર ઝઘડા મારીએ છે અને ભજન અને ભક્તિથી વિમુખ થાય છે. સંતો એવો મત નથી બતાવતા. એકને ભજો ને એકને તજો એવો મત સંતો નથી બતાવતા. સંતો એવો મત બતાવે છે કે સર્વ સ્વરૂપનો જેની અંદર સમાસ થાય, એક ઉપાસનામાં સર્વ ઉપાસના આવી જાય, એ ઉપાસના માર્ગને પકડો. એ ઉપાસના નિજ આત્મપદની ઉપાસના છે. એટલે ભગવાને કીધું
ગીતાજીની અંદર કે જે સ્વરૂપે ભજો એ સ્વરૂપે ફળ આપનાર હું જ છું, મારા સિવાય જગતની અંદર બીજું કંઈ છે નહીં. અને ગીતાના સાર રૂપે આપણા ગુરુદેવ દાદાએ વાણી પણ ગાય છે કે સર્વ દેવમાં દેવ હું છું, દેવીમાં પણ દેવી, ઇષ્ટફળ પણ હું જ આપું છું, પ્રભુ ગીતામાં વાત કહે છે એવી. ચંડિકા, અંબિકા, બહુસરા, સરસ્વતી, શારદા જેવી મુજ આત્માના એ વિશેષણ સર્વે મુજ કળા છે કેવી. ચંડિકા કયો, અંબિકા કયો, બહુસરાજી કયો, ભગવાન કૃષ્ણ કે મારા આત્મામાંથી પ્રગટેલી બધી વિભૂતિઓ છે, મારા આત્મામાંથી શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય એ દેવ છે, મારા આત્મામાંથી જે શુદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થઈ એ બધી દેવીઓ છે. મુજ આત્માના વિશેષણ સર્વે મુજ કળા છે કેવી. મારી કળા છે, મારી કળામાંથી આ બધા નોખા નોખા સ્વરૂપોનું પ્રાગટ્ય થાય છે. એક થકી અનેક બન્યા છે, પશુ પંખીને પ્રાણી, કર્મને સાંખ્ય બે યોગ કહાયા, વેદ ધર્મ પરમાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એટલે આત્મપદની ઉપાસના એવી છે કે એની અંદર સર્વ ઉપાસનાનો સમાસ થાય. એટલે મહાપુરુષો કે એ પદને પારખો. આત્મપદ એટલે જેને આ સંતો નિર્વાણ પદ કહે છે, જેને સંતો નિર્વાણ પદ કહે છે. નિર્વાણ પદનો એક અર્થ આપણે એવો કરીએ કે નહીં વાણ એટલે જે પદની અંદર વાણીનો વિષય નથી. આત્મપદનું વિશેષ વાણીથી વર્ણન થઈ શકતું નથી, એટલે પણ નિર્વાણ પદ કહેવાય. અને જે પદને પામતા આપણા ભટકારનો નિવેડો આવી જાય, આપણી ભાષામાં આપણા ભટકારનો નિવેડો આવી જાય એ નિર્વાણ પદ છે. એ પદમાં પહોંચ્યા પછી કંઈ હાલવાનું રહેતું નથી, કોઈ સાધના ઉપાસના કરવાની રહેતી નથી. નરસિંહ મહેતાએ નાયત ભેળી કરી થઈ હતી એને ઠપકો દીધો તો કહી દીધું કે ભાઈ મારે મુકામ આવી ગયું, શું કરું. પછી તમે, હું એમ કહું છું કે 200 કિલોમીટરનો પંથ કાપીને મોટર લઈને તમારી ઘીરે આવી ગયા અને ગેરેજમાં ગાડી જવા દીધી, પછી ઘરમાં ગાડી આંકવી પડે, બેડરૂમમાં ને રસોડામાં સ્ટેરિંગ લઈને આમ ફેરવાય. બસ ગેરેજમાં ગાડી આવી ગઈ, પછી પંથ પૂરો થઈ ગયો, ઘર આવી ગયું. ગેરેજમાં ગાડી આવી ગઈ, ઘર આવી ગયું, પછી ગાડી ચલાવવાની હોતી નથી, પછી ગાડીમાંથી સાવીએ કાઢ લેવાની છે. આત્મપદની ભાન થઈ જાય પછી કર્તૃત્વ ભાવની સાવી કાઢ લેવાની બાપુ, બસ પછી કર્તૃત્વ ભાવ નહીં. એટલે નરસિંહ તો કે શું કરું, મારે ગાડી ગેરેજમાં આવી ગઈ, હવે કર્મ ધર્મની વાતો જેટલી એ મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું એ મારા પ્રભુની તોલે બીજો કોઈ નો આવે. જે પદ પ્રાપ્ત થયા પછી કંઈ ચાલવાનું રહેતું નથી, મૂળ મુકામ જેને કહેવામાં આવે છે. તો કબીર સાહેબે ગાયું કે જે પદ નિર્વાણી, નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, એ પદ નિર્વાણી. નિર્વાણ પદને પ્રાપ્ત કર્યા પછી મુક્તિની પણ ઈચ્છા રાખવી પડતી નથી. શું કરવાને કે જે 4 પ્રકારની મુક્તિ કહેવાય છે એ નિર્વાણ પદ એટલે આત્મપદને પ્રાપ્ત કરતા 4 પ્રકારની મુક્તિ સહજ રીતે સાધકને પ્રાપ્ત થાય છે, ગોતવી નથી પડતી, સેજે સેજે. સારુજ્ય, સારૂપ્ય, સાલોક્ય અને સામીપ્ય, આ 4 પ્રકારની મુક્તિ છે. સારુજ્ય એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય, ઈશ્વર જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય અને સારુજ્ય મુક્તિ કહેવામાં આવે છે. તો જે સંતો એ સ્વરૂપની અંદર સમાઈ ગયા એવા મહાપુરુષોને ઈશ્વર જેવું સારુજ્ય, એટલી શક્તિ એને પ્રાપ્ત થઈ, એ શક્તિ મહાપુરુષને પ્રાપ્ત થઈ. અને એથી આગળ હાલીને કયો તો તમે જેને જગતનો કર્તા કયો છો, જગતનો સર્જનહાર કયો છો, ઈ આ જેમ કે એમ ઈ કરે.
એટલે હવે ઐશ્વર્ય નહીં, ઐશ્વર્ય નહીં. અને એવા મહાપુરુષોના જીવનના દાખલાય છે ને, એવા પ્રસંગો છે, એવા દાખલા છે. જાણીતી કથા ખાલી એક નરસિંહ મહેતાની લ્યો તો નરસિંહ મહેતાના છોકરાને પરણાવો તો કેવડી જાન જોડી, અને દીકરીનું મામેરું પૂરવું હતું તો કેટલું મામેરું પૂર્યું. ઓલી છોકરી લિસ્ટ કરાઈ આવી, લિસ્ટ કરીને નરસિંહ મહેતાને દીધું. નરસિંહ મહેતો કે વાંધો નહીં, મેં ધણી જેવો ધાર્યો છે ને બેટા, ડોહી હજી ઠાકી નહીં લખતા, નકર હજી ભરાઈ જાત. કે હાલ મારે છોકરીનું મામેરું ભરવું છે તો આવ્યો કે ન આવ્યો. પિતાજીનું શ્રાદ્ધ સરાવવું છે, શ્રાદ્ધ સરાવવાને માટે આવ્યો. જ્યારે જરૂર પડી ત્યારે એના કામ કર્યા. ઈશ્વર જેવું ઐશ્વર્ય નહીં, ઈશ્વર જેવું ઐશ્વર્ય નહીં. એટલે સારુજ્ય, સારૂપ્ય, ઈશ્વર જેવું રૂપ, એને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે. નિજ આત્મપદનું જેને ભાન કર્યું એ મહાપુરુષને ઈશ્વરની રૂપે જ એની ઉપાસના થાય છે. એની ઉપાસના ઈશ્વર રૂપે જ થાય છે, બ્રહ્મ સ્વરૂપે એની ઉપાસના થાય છે, જેને આ વાતની ખબર છે. સારુજ્ય, સારૂપ્ય, સામીપ્ય એટલે કાયમને માટે ઈશ્વરથી નજીક રહેવાય, એને સામીપ્ય મુક્તિ કહેવામાં આવે છે. તો જેને સુરતાના તાર સંધાણા એ કાયમને માટે ઈશ્વરથી નજીક જ છે, ઘડીએ છેટો નહીં, જરાય દૂર નહીં, જરાય દૂર નહીં. એટલે એ સામીપ્ય મુક્તિ અને સાલોક્ય, સારા લોકની અંદર આપણો જન્મ, એને સાલોક્ય મુક્તિ કહેવામાં આવે છે. તો તમે સારો લોક કેને કહેવો? કેને કહેવો? અમેરિકાને, લંડનને, ઓસ્ટ્રેલિયાને, આફ્રિકાને, આ બધા અહીંયા જાય છે ને પરાયણે વિઝા લઈને. હારા દેશ નહીં, સારો લોક નહીં કે ના ના. એ જન્મતા જ્યાં બ્રહ્મનિષ્ઠ અને મહાપુરુષ શ્રોત્રી એવા સદગુરુ સંતનું દર્શન થાય ને, ઝૂંપડીમાં જન્મ થાય તોય તમે સારા લોકમાં જન્મા છો. ઝૂંપડીમાં જન્મ થાય તોય તમે સારા લોકની અંદર જન્મા છો. નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખવારે નંદ દુલારા. બીજી રીતે કહું તો સુરતાથી જઈ બ્રહ્મલોકની અંદર સમાણો સ્વામિનારાયણ ભગવાન, જેને અક્ષરધામ કહે છે, જે ધામની અંદર કાયમને માટે પરમાત્માનો અખંડ વાસો છે, એ અક્ષરધામ ઓહંગનાદિ શબ્દ બ્રહ્મ, એ બ્રહ્મની અંદર આપણી વૃત્તિ વિરામી, એટલે તમે સારા લોકમાં વાસ કરી લીધો, જ્યાં ત્રણ લોકનો નાથ કરતા કુદરત ઈશ્વર કાયમને માટે બિરાજે છે, બિરાજે છે. આ સાલોક્ય મુક્તિ. તો આ આત્મપદની જેને ભાન થઈ, એને આ 4 પ્રકારની મુક્તિ સેજે સેજે હસ્તગત છે, સેજે સેજે હસ્તગત છે. જે પદ નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી, અષ્ટ સિદ્ધિ અને નવનિધિ તો ન્યા કરે મજૂરી ઓર વિધાતા રાણી. અષ્ટમા સિદ્ધિ, જેને સાત્વિક સિદ્ધિ કહેવામાં આવે છે, એ આત્મપદધારી સાધકને સેજે સેજે પ્રાપ્ત છે. અષ્ટમા સાત્વિક સિદ્ધિ એ કઈ છે કે વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, મુમુક્ષપણું, શ્રવણ, મનન અને નિધિધ્યાસ. આ અષ્ટમા સાત્વિક સિદ્ધિ છે. વિવેક એક દ્રવ્ય વિવેક છે, એક ભાવ વિવેક છે,
અને એ બેયથી પર એક ત્રીજો વસનનો વિવેક છે, દ્રવ્ય વિવેક. સંસાર વ્યવહારના કાર્યોની અંદર આપણે ત્યાં સગાવાલા આવે અને આપણી સંપત્તિનો આપણી સંપત્તિની એને જાણ થાય એટલા માટે જે વિવેક કરીએ એ દ્રવ્ય વિવેક છે. એ દ્રવ્ય વિવેક છે. એક કોઈ પ્રકારનો સ્વાર્થ નથી અને અતિથિઓના સ્વાગત થાય એ ભાવ વિવેક છે. એ ભાવ વિવેક છે. અને ત્રીજો વસનનો વિવેક છે, જેને ગંગા સતીબાઈએ ગાયું. વસન વિવેકી જે નર નારી પાનબા એને બ્રહ્માદિક લાગે પાઈ. વચનનો વિવેક એ એક ઉત્તમમાં ઉત્તમ સિદ્ધિ છે. જોકે આ વિવેક એની દયા હોય તો આપણા જીવનની અંદર હોય છે. ભાવ વિવેક, દ્રવ્ય વિવેક તો બહુ અગત્યનો નથી ને એની બહુ જરૂર નથી. ભાવ વિવેકની જરૂર છે. ભાવ વિવેકની જરૂર છે. ભાવ વિવેક હોય તો ગ્રસ્તાશ્રમની અંદર જીવન જીવવાની મજા આવે, આનંદ આવે. અને એ વિવેક હોવો જોઈએ. આપણે ઘર આંગણે કોઈ અતિથિ, કોઈ પણ સગા કે વાલા હેતુ મિત્રો આવ્યા તો એને ભાવથી આવો એમ કહેવું, એનો સત્કાર કરવો એ આપણા ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. અને સત્કાર કરવાથી એને રાજીપો થાય. જે હામી વ્યક્તિનો રાજીપો એ આત્માનો રાજીપો, અને આત્માનો રાજીપો એ પરમાત્માનો રાજીપો. તે ભાવ વિવેકની પણ જરૂર છે. પણ અત્યારના સમય પ્રમાણે ધીમે 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 ભાવ વિવેક ઘસાતો જાય છે. હવે ભાવ વિવેક ન સમજે એ વસનનો વિવેક તો ક્યાંથી સમજે ભાઈ? ભાવનો વિવેક ન સમજે એ વસનનો વિવેક તો ક્યાંથી સમજે? ઘેરે આવે અને અટાણની પેઢીને આવો કેતાય ન આવડે. મગર મીંદડો હામું જોવે એમ જોયા કરે, આવો એમ ન બોલે, કા ખાલી નેણ ઉષા કરે. બસ વિવેક આવવો એ મોટી વાત છે. વિવેકના પણ પાઠ ભણવા પડે, વિવેકના પણ અભ્યાસ કરવા પડે ભાઈ. તો પેલો ભાવ વિવેક શીખવો. ભાવ વિવેક શીખીને વચનનો વિવેક શીખવો. વચનનો વિવેક શું છે કે ગમે એવી સ્થિતિની અંદર, ગમે એવા કાળની અંદર વચનને ક્યારેય ભૂલે નહીં, વચનથી ક્યારેય વૃત્તિને વેગળી કરે નહીં. એ વચનનો વિવેક છે. એ વચનનો આ એક સિદ્ધિ છે. આ એક સિદ્ધિ છે કે ગમે એવી સ્થિતિની અંદર વચન ન ભૂલે. શરીર પડે તોય વચન ભૂલે નહીં પાનબાઈ. શરીર પડી જાય છતાંય વચન ન ભૂલે. એ વચનનો વિવેક છે. એ એક સિદ્ધિ છે. વિવેક પછી વિચાર. વિચારો કેટલી જાતના છે. વિચારોની વણઝારનો કોઈ પાર નથી. જેમ સમુદ્રની ઉપર લોઢ પછી લોઢ આવ્યા કરે, લોઢ પછી લોઢ આવ્યા કરે, એવી રીતે વિચારની ધારાઓ એમને હાલ્યા જ કરે છે, હાલ્યા જ કરે છે, હાલ્યા જ કરે છે. પણ જેને બ્રહ્મ વિચાર કહેવાય છે એ અહોનિશ બ્રહ્મ વિચારનું ચિંતવન, અહોનિશ બ્રહ્મ વિચારનું ચિંતવન રીએ એ એક બીજા પ્રકારની સિદ્ધિ છે. વિચારો તો ઘણા, પણ બીજા વિચારો બંધ કરીને એક બ્રહ્મનો જ વિચાર રહે એ એક ઉત્તમમાં ઉત્તમ સિદ્ધિ છે. વિવેક, વિચાર પછી જ્ઞાન. કોઈ પણ સ્થિતિની અંદર આ મારું નિત્ય સ્વરૂપ છે એ ક્યારેય ભૂલાય નહીં. એને જ્ઞાન કહેવાય છે. જ્ઞાનની વાતોનો તો કોઈ પાર નથી. ઢગલા બંધ છે. માહિતી જ્ઞાનનો કોઈ પાર નથી. પણ વચનના ધ્યાનથી જેને સમજાણું કે આ મારું નિત્ય સ્વરૂપ છે, ગમે એવી સ્થિતિની અંદર પોતાના સ્વરૂપને ભૂલી ન જાય. નકર ઘણી વખત કાર્યક્ષેત્ર બદલે એટલે મનની સ્થિતિ બદલે.
કાર્યક્ષેત્ર બદલે એટલે મનની સ્થિતિ બદલે. આપણે સત્સંગમાં ગયા હોય ને ડાયા હોય એટલા પાછા આપણી ઘીરે ન હોય. સત્સંગમાં જઈને ડાયા ડમરા થઈને રહેતા હોય એટલા પાછા આપણી ઘીરે ન હોય ને ઘીરે ડાયા થઈને રહેતા હોય એટલા પાછા આપણા મિત્રની યારે એટલા ડાયા ન હોય. એમ છે ને, કાર્યક્ષેત્ર બદલે એટલે મનના ભાવો બદલે. તમારી પાળેલી બિલાડી હોય, સુંદર મજાની ધોળા રંગની આઈ ક્લાસ, અને કાયમ તમારી પાસે બેહતી હોય, એને તિલક કરો, એની માથે રેશમી ઝૂલ ઉડાડીને આઈ ક્લાસ પાસે બેહારો ભગત બનાવીને નિરાંતે બેઠી હોય. ક્યારેક તો શાંત થઈ જાય, આંખ્યું વીંચીને એવી બેઠી હોય, સમાધિ લગાવી હોય. એમ લાગે કે બિલાડીએ સમાધિ લગાવી છે. નિરાંતે બેઠી હોય, તમે પડખે બેઠા હોય, પણ દરમાંથી ઉંદરડીને નીકળતા ભાળે ને એટલે તરત છલાંગ મારે. એમ વૃત્તિને આપણે ડાય કરી હોય, પણ એવું ક્ષેત્ર બદલે ને બાપુ, એટલે હાળી છલાંગ મારે. પિક્ચરના થિયેટરમાં બધાય જાતા હોય એટલે મીંદડી ઠેકે બાપુ તમારી. હમણાં બહુ સારું છેડ્યું છે, ઠેકે ને. સરખા મિત્રો મસાલા ઢોસા ખાવા જતા હોય, તમારી મીંદડી ઠેકડો મારે કે ન મારે? મારે ને, મારે જ છે ને. પડખે વાળો કોક માવો છોડો એટલે 2 કટકા આ મીંદડી ઠેકી એમ જ છે ને. એટલે કાર્યક્ષેત્ર બદલતા મનના ભાવો બદલે. ભાવ ન બદલે અને આ મારું નિત્ય એટલે સ્વરૂપ વિશે વૃત્તિ અખંડ ટકી રહે, એને જ્ઞાન કહેવાય છે. જાજી વાતો આવડી જાય એ કઈ જ્ઞાન છે નહીં, એ જ્ઞાન નથી. ડાયો ડમરો દેખાતો હોય, હાવ સ્થિર મગજનો દેખાતો હોય, પણ પૂછડી દબાવો તો ખબર પડે કે હોંચ કાંઈ લોહી પીવાનું નથી ને આપણે કાંઈ હજી એમ ભગત થઈ ગયા નથી. તે કેદી થવાના છો? હજી નથી આવી ઓરે. સ્થિતિ બદલે, પણ જેને ખરેખર શાશ્વત જ્ઞાન થયું છે એની સ્થિતિ બદલતી નથી. એની ક્યારેય મનની સ્થિતિ બદલતી નથી, એક ધારી રહે છે. એ જ્ઞાન, વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય એને કહેવાય છે કે જે વૈરાગ્યની અંદર મનના આસક્તિના દોર બધા કપાઈ જાય છે. જે વૈરાગ્ય પ્રગટતા એક ઈશ્વર પારબ્રહ્મ સ્વરૂપ સિવાય બીજું કોઈ લક્ષ્ય ન રહે, એને વૈરાગ કહેવાય છે. આપણી ભાષામાં કહીએ તો સદગુરુ સિવાય બીજું કાંઈ વાલું ન લાગે, આને વૈરાગ સમજી લેવો. ગુરુ સિવાય બીજું કંઈ વાલું ન લાગે. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં નવલેશ, સર્વ ભાવે સર્વકાળે રહો ગુરુ ચરણમાં હંમેશ. વૈરાગ, અને વૈરાગ કહેવાય છે. અને એવો વૈરાગ્ય થતા સંસાર વ્યવહારના અગત્યના કામો પણ મહાપુરુષો ભૂલી ગયા છે. નરસિંહ મહેતાના બાપનું હરાદ કાંઈ એમનેમ નથી ભગવાન સરાવી ગયા ને એનું હરાદ કરી ગયા, એમનેમ નથી કરી ગયા. માણેકબાઈએ ધરાર હઠ લઈને ઘી લેવા મોકલ્યા. 2-3 દુકાનો વાળાએ ના પાડીને એક વળી ભગત મળી ગયો. હું છે મહેતાજી અટાણના પોરમાં આ તપેલી ના બધું, કે બાપુજીનું શ્રાદ્ધ છે તે ઘી લેવા આવ્યો. છોકરા આપણે ઉધડું હાટું
કે આ લ્યો આ વાળી આનું આવે એટલું દો કે આપણે ઉદડું હાટું આને આખી તપેલી ભર દે, આપણે કાંઈ જોખવું નથી. મહેતાજી 2 કીર્તન સંભળાવોની. કીર્તન સંભળાવ્યા. હું ઘી કહીએ લઈ જાય, બાપુજીનું શ્રાદ્ધ છે ને મોડું થાય ને કીર્તનની વાત આવી એટલે ઘી ભૂલાઈ ગયું. દુકાનમાં જમાવટ કરી. આ વૈરાગ છે. બાકી તો ઘણા ભજનીકોને ભજન ગાતા આવડતા હોય પણ હરખી સભા ભરાય ને હરખું મેળ ઉતરે તઈ ગાવા આવે નકર કે ક્યાં ગયો, કળશે ગયો. આ વૈરાગ છે. કોઈ સાંભળે ન સાંભળે તું ગાવા માંડ, તારું ગાણું હારસું હોય છે અને તારો ભાવ હોય છે એટલે સાંભળનારા તલીન થઈ જાય છે. વૈરાગ. ઘી લેવાનું ભૂલાઈ ગયું. કરી જમાવટ. 2 કીર્તન બોલ્યા પણ તારનો સંધાણો. શેઠને ખબર કે હજી મજા નહીં આવે, કે હજી મહેતાજી 2 કીર્તન બોલો. બીજા 2 કીર્તન બોલ્યા, બીજું હેન્ડલ માર્યું તો આપ સાઇલ ન પકડી 2 કીર્તન બંધ કરીને જવાની તૈયારી કે નહીં હજી મહેતાજી 2 હજી બોલ દો નહીં. એ ત્રીજું હેન્ડલ માર્યું ને ભાઈ સાઇલ પકડાઈ ગઈ. ઘીને ઠેકાણે ઘી ને શ્રાદ્ધ ને ઠેકાણે શ્રાદ્ધ ને થઈ જમાવટ દુકાનમાં. હો દુકાનમાં. ભગવાનને પેટમાં દુખવા માંડ્યું કે હવે આવડો હાથ ઘી લેવા ગયો, ન્યા હલવાનો, હવે મારે શું કરવું. નરસિંહ મહેતાનું રૂપ લઈને તાત્કાલિક 15-20 સારથિયા લઈ રસોઈવાળા સીધું સામાન અમુક તૈયાર ને એ ભાઈ ઊભી બજારે નરસિંહ મહેતાના રૂપમાં વાહે 15-20નું ટોળું સીધું સામાન ભેળું મોર હાલતા હાલતા કહેતા જાય બાપુજીનું શ્રાદ્ધ છે ને ઓ બધાને બપોરે જમવા આવવાનું છે, હરિહરની હા ગમટે આ છે, ભાઈ આવજો, બધા આવજો, આજ મારા બાપુજીનું શ્રાદ્ધ છે. બ્રાહ્મણો જોવે મારો બેટો એટલા બધા ક્યાંથી લઈ આવ્યો હોય છે, કોક મોટાને પાડી આવ્યો લાગે છે. ઘીરે ગયા, ઘર પાસે ઊભા છે ત્યાં એક પોતાનું કામ કરનારા બ્રાહ્મણ એ નીકળ્યા કે એક ગોર બાપા બાપુજીનું શ્રાદ્ધ છે ને વિધિ તમારે કરાવવાની છે. તારા ઘરમાં કોઈ દી કાંઈ નો નામનું લોહી પીતો, કોઈ દી દક્ષિણા દીધીશ, જો તને કહી દઉં છું મારે તારી હારે કાંઈ વ્યવહાર રાખવાનો થતો, આજથી હું તારો ગોર નહીં, તું મારો જજમાન નહીં. સમજો. પણ આ નરસિંહ મહેતો નહોતો, આ 3 લોકનો નાથ હતો કે એમ કરો ને અદા આ કાગળમાં જરાક સહી કરી દો ને કે આજથી હું તારો ગોર નહીં, તું મારો જજમાન નહીં, લખીને પોતે નીચે સહી કરી કે હાલે રાખ કે લાવો, ખિસ્સામાં નાખી દીધું. ગોરને ખબર નથી કે આ 3 લોકના નાથ હારે શેડો ફાડ્યો છે. અને ખરેખર સંતથી શેડો ફાડે ને ભાઈ એ ઈશ્વરથી શેડો ફાડે છે. સંતથી જેણે શેડો ફાડ્યો એને ઈશ્વરથી શેડો ફાડી નાખ્યો. સંતથી સંબંધ બંધાઈ ગયો તો ઈશ્વરથી બંધાઈ ગયો. ફટાફટ મંડી રસોઈ તૈયાર થવા. તા બીજા બ્રાહ્મણ નીકળ્યા ખંભેળ. એ ગોર બાપા બાપુજીનું શ્રાદ્ધ છે કે ભાઈ મને કાંઈ આવડે નહીં વિધિ. કે બ્રાહ્મણ ઉઠીને ખોટું ન બોલાય, કાઢોટી જીભ કાઢીને એને સાનલો કરી દીધો. તે ભાઈ ધારા ચાલુ થઈ કે બ્રાહ્મણ ઉઠીને ખોટું બોલો. મહેતાજી તમારો હાથ હેડો ને કાંઈક થયું, વાંધો નહીં હાલો વિધિ કરો. બેહો આ હોનાન બાજોટ ઉપર કે પણ મને હા બેહો બેહો આજ જ આવ્યો હશે. ઓલો બિચારો હોનાન બાજોટ કોઈ દી જોયો નહોતો. હેઠું નહીં હાલે બેહો બેહો બેહો. હોનાના બાજોટ ઉપર બેહારીને વિધિ કરાવે ને ભાઈ રેશમી દુપેટિયાનો માણસો એ ઢગલો કર્યો. નાઈત જમવા આવે નાગરની બહેનો, એને આપવાને માટે એક મોટી સાડીઓનો ઢગલો કરી દીધો. એ જેવી તેવી નહીં, 5-5 હજારની એક.
આ ટોળું ઘીરે ગયું તું. સોરે બેઠેલા બ્રાહ્મણોએ જોયું, છોકરાને મોકલો જાતો કેમ છે નરસિંહ મહેતા કે બાપા આપણે કોઈ દી ભાળી ન હોય ને એવી રસોઈ થાય કે ગઈતા સોરે આવે. તારી વાત હાજી, સોરા સુધી ગંધ વહી ગઈ. જાવું છો કમળા? તો ભોગળ ભટ્ટ છોકરાને કે જાતો તાર માન કે નરસિંહ મહેતાને ઘેરે જાય, માણક મહેતીને કામકાજમાં કાંઈ જરૂર હોય તો મદદ કરાવે. જા કે જે કાનમાં ત્યાં હાડિયું પડી. છોકરો ઘી આવ્યો, માં તમે જાઓ નરસિંહ મહેતા ત્યાં માણેક મહેતીને મદદ કરાવો, એને બાપનું શ્રાદ્ધ છે ને હાડિયું બધાને દેવાના છે. બાઈ તો ગઈ, વિધિ હાલે. નરસિંહ મહેતા એ સત્કાર કર્યો. પાડોશીને તો ઓળખે જ ભગવાન. આવો 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 બેન, કે હરાદમાં કાંઈ કામકાજ આવ જાઓ, ઘરમાં જાઓ, માણેક મહેતીને કાંઈ જરૂર હોય તો મદદ કરાવો. પણ કેમ આ મેલા લુગડા પહેરીને આવ્યા? કે મને ક્યાં ખબર હતી, હમણાં ખબર પડી. કે કાંઈ વાંધો નહીં, તો બદલાઈ આવું ઘીરે. નારે ભાઈ અહીં છે એમ હતી અને હાડી પહેરાય. 5000નું ઘર છોડવું. ઓ ભાઈ, જમાવટ થઈ ગઈ. પાછો આને છોકરાને જોવા બોલાય, મોકલો. જોતો તાર માન શું થયું? કે બાપા 5000ની હાડી પહેરાવી. તો બીજો કમળો બેઠો હતી, એનો છોકરાને કે જાય તાર માન કે નરસિંહ મહેતા ત્યાં જાય, કાંઈ કામકાજમાં જરૂર હોય તો. એને જઈને એને માન કીધું. છોકરાને ઓલે કાનમાં કહી દીધેલું, તાર માન કહેજે મેળ આવે ડબલ પહેરી લે. ડબલ જીવને ક્યાંય ધરવશે? હે ધરવશે ક્યાંય? તે આવી રીતે ભાઈ ખવડાવવામાં પીવરાવવામાં એ સોના ચાંદીના વાસણની અંદર ને વિવિધ પ્રકારની રસોઈને દક્ષિણા એવું શ્રાદ્ધ કર્યું કે મને લાગે હજી સુધીમાં નરસિંહ મહેતાના બાપ જેવું શ્રાદ્ધ હજી થયું નહીં હોય. થયું નહીં હોય. ક્યારે થયું? એનો વૈરાગ એવો હતો. હવે અહીંયા આખી નાચ જમી ગઈ, બધા આનંદ આનંદ થઈ ગયો, કોઈ જમવામાં બાકી ન રહ્યું. 1-1.5 વાગવા આવ્યો છે. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન કે મહેતી હવે કોઈ બાકી નથી, અમે જરા નદીએ નાતા આવીને 4 થાળી તૈયાર કરી. કે ભલે. આ થાળી તૈયાર કરે છે ને ઓણે રજા લઈ લીધી વયો ગયો. પણ 1:30 વાગ્યો, શેઠને ઘીરે જમવા જાવું. કે મહેતાજી 1:30 વાગ્યો. અરે ભાઈ સાહેબ તમે બહુ કરી, બાપુજીનું શ્રાદ્ધ હતું. લાવો લાવો ઘી લાવો. ઘીની તપેલી હાથમાં ને રફ 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 રફ. ખડકીમાં જાતા જ માણેક મહેતીને કે આખી ભરી આવ્યો છો? એટલે હું ખીજાય નહીં. કે હું આખી ભરી આવ્યા? આખી નાચ જમી ગઈ. સોના ચાંદીના વાસણ, ગોરને હોનાના પાટલે બિહારીને વિધિ કરાવી. બાયુને 5-5 હજારના સુરતના ઘરસોળા પહેરાવ્યા. જમાવટ થઈ ગઈ. અને વળી પાછા થાળી તૈયાર કરવાનું કહીને નાવા ગયા. વળી તપેલી લઈને આવ્યા. કે ગાંડી તને હું કહું, મારા ઘરમાં છે કાંઈ? હું તો આવો ને આવો આવ્યો. તે ખાઈને ગયો, ખાધા વિના નો ગયો. ઈ કે યાર થાળી તૈયાર કરો. તને એટલી ખબર પણ ખબર ક્યાંથી પડે? તમારે જેવો જ લાગે. ખબર ક્યાંથી પડે? તઈ 3 લોકનો નાથ કોઈ મહાપુરુષ રૂપે જન્મે ને આપણા જેવો જ લાગે. આપણા જેવો જ લાગે. ઓળખવો ને એ તો બહુ કઠણ છે. ઓળખવા વાળા ઓળખી ગયા અને તન મન ધનથી એવા મહાપુરુષની સેવા કરીને જન્મને સફળ કરી લીધો. વાલપ સંતથી જેણે કરી લીધી. આવો વૈરાગ્ય. ખાધું પીધું કાંઈ નો ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે, રાયતું કાઢું છું જાગી, ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી પીળા તન પડી ગયા જેના,
ઓઢા પેરા ન લાગે સારા, લાજુ મેલી છે ત્યાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. હંસદાસ દાસન કે દાસી, પ્રેમે ગુરુ મળ્યા આવી નાસી. ભ્રમણા મારી ભાંગી રે, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. જેને શબ્દોની બરસી વાગી, વૈરાગ. વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય એ ચોથી સિદ્ધિ છે. પાંચમી સિદ્ધિ મુમુક્ષપણું, પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા, એ પણ એક સિદ્ધિ છે. એ પણ એક સિદ્ધિ છે. પણ કેવી જિજ્ઞાસા? કેવી જિજ્ઞાસા? ગાંગોરગઢના સંત પીપોજી દેવી ઉપાસક હતા, રામકૃષ્ણ પરમહંસની જેમ. જેની ઉપાસના કરતા હતા એ દેવીએ એમ કીધું કે તમે જાઓ કાશીની અંદર ને ગુરુ રામાનંદ પાસેથી દીક્ષા લ્યો અને મોક્ષનો માર્ગ પકડો. એટલે પીપોજી કાશીની અંદર ગયા. મઠમાં એમનો પ્રવેશ કરાય નહીં. માણસો ઉભા હતા, એને પૂછ્યું કે મારે ગુરુદેવ રામાનંદને મળવું છે, પૂછી જોઈએ. માણસોએ જઈને પૂછ્યું કે એક કોઈ સાધક આવ્યા છે ને આપના દર્શનની ઈચ્છા રાખે, કોણ છે એ પેલા પૂછો. એટલે જઈને પૂછ્યું કે અમે ગાંગોરગઢના પીપોજી રાજા હું છું અને ગુરુના દર્શને આવ્યો છું. એટલે માણસોએ જઈને કીધું કે તો મહારાજા છે ગાંગોરગઢના અને આપના દર્શન. રાજા હોય તો અમારે વિરક્તોને રાજા એ શું કામ છે, એને કહી દો વયા જાય. માણસોએ કીધું કે તમને વયું જવાનું કીધું. ગુરુદેવ ના પાડે છે કે ના ના, મારા ઉપર ગુરુને કયો દયા કરે. હું ખરેખર રાજા નથી, દાસ છું. મારા સહિત તન મન ધન મારું રાજ ગુરુના ચરણે અર્પણ કરું છું. હું કાંઈ નથી, એટલો મારો સંદેશો આપો. વળી માણસોએ જઈને સંદેશો આપ્યો કે આમ કે છે. એટલે ગુરુ મહારાજે કીધું કે જાવ એને કયો કુવામાં પડે, મારે કાંઈ કામ નથી. રામાનંદ કે માણસોએ જઈને કીધું ગુરુદેવ એમ કહે છે કે મારે કાંઈ કામ નથી, પડો કુવામાં. ના એને મુઠ્ઠીઓ વાળી કુવામાં પડવા. ગુરુદેવે વાહે માણસોને મોકલીને તરત પકડાવી લીધા. પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા, પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા. વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, મુમુક્ષપણું, શ્રવણ. મહાપુરુષોના સત્સંગને એકાગ્ર ચિત્તથી શ્રવણ કરવો. શ્રવણ દીક્ષા લેવી પડે છે. જ્યાં સુધી સત્સંગમાં બેસીએ ત્યાં સુધી બીજા વિચારોને આટોપી લેવા, બીજા વિચારોને બંધ કરી દેવા. કેટલાય તો એટલા બધા વિચારના વમળની અંદર હોય કે સાલું સત્સંગની અંદર પણ એને ખબર ન હોય. એવું બી જોયું છે કે સાલું સત્સંગની અંદર બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમતા હોય. આને વિચારાને સત્સંગની શું ખબર, શું સત્સંગની ખબર? મનવૃત્તિને શાંત રાખવા જોઈએ. શા માટે આપણે આવ્યા છે, શું કરવાનું છે? અત્યારે બીજું બધું ભૂલીને એક એક શબ્દને શ્રવણ કરવો. શ્રવણ થાય તો જ મનન થાય ને. શ્રવણ ન થાય તો મનન ન થાય. રાજા દશરથને પુત્રો નહોતા. વશિષ્ઠ ગુરુને કીધું શું કરું? રઘુરાજાએ વચન આપ્યું છે કે મારી ત્રીજી પેઢીએ થાય એ રાવણને મારશે એમ કીધું છે. મારે પુત્રો નથી, શું થાય? તો મારા દાદાનું વચન ખોટું પડશે. વશિષ્ઠ મહારાજે કીધું કે આ તળાવની પાડે મેળો બાંધીને બે જે પ્રાણી પાણી પીવા આવે એને તીરથી મારવું. આવું શીખવાડે સંતો. એટલે એણે એ ચાલુ કર્યું કે અને શબ્દ વેધુ હતા. અવાજ થાય ને અવાજ ઉપર બાણ છોડે તો પ્રાણીનું મૃત્યુ થાય. આ ચાલુ કર્યું. એમાં શ્રવણ અંધો ને અંધી માત પિતાને લઈને યાત્રાએ નીકળ્યો છે. એ પાણી ભરવાને માટે તળાવે આવ્યો ને ઘડો બોરતા બડબડ અવાજ થયો ને અવાજ ઉપર આણે બાણ છોડ્યું. શ્રવણનો વધ થયો છે. હે રામ કહીને પીડ્યો.
પૃથ્વી ઉપર. રામ નામ તો રામા અવતાર પહેલાનું છે. હો હા, રામ નામ રામા અવતાર પહેલાનું છે. દશરથને એમ થયું આ કોઈ પશુ નહીં, મનુષ્ય છે, જવો તા તો ભાણે જ. ઓહો, બહુ ભૂલ થઈ મારી. જે થયું એ મારા તો આ નિમિત્તે પ્રાણ જવાના હશે, પણ મારા મા બાપ પાણી વિનાના તરફડે છે અને પાણી પાઈ આવો. પણ કંઈ બોલતા નહીં, મૂંગે મોઢે જાયજો, નકર તમારા હાથનું પાણી નહીં પીએ. દશરથ જાય છે, પણ આના પગના પગરવ ઉપર ઓલા ઓળખી ગયા કે મારો શ્રવણ નથી. બોલો કોણ છો? કે આમ થયું, મારાથી ભૂલ થઈ ગઈ. ઠીક, પુત્ર માટે આવું કરે છે ને. જ્યાં 4 પુત્રો થાય, પણ અત્યારે અમારા પુત્ર વિનાના જેમ પ્રાણ જાય છે, એમ તારા પણ પુત્રના વિયોગની અંદર પ્રાણ જશે. આ સિદ્ધાંત ઠીક લાગે છે તમને? પુત્ર પ્રાપ્તિ થાય એટલા માટે શિકાર કરવાનું કીધું. આ સિદ્ધાંત ઠીક લાગે છે? આવું હોય ખરું? શંકા થાય એવું છે કે નથી? છે ને? અને આવા કોઈ શાસ્ત્રોના પુરાવા મળી જાય એટલે ઓલા દ્રઢ કરી લે. પુરાવો મળી જાય. પણ સિદ્ધાંત એ છે, શ્રવણ મરે તો રામ જન્મે, શ્રવણ ન મરે તો રામ જન્મે નહીં. શ્રવણનું મનન થાય અને અભ્યાસમાં મુકાય તો આત્મપદ રામનું પ્રાગટ્ય તો થાય, નકર ન થાય. તો શ્રવણ ક્યારે મને કે દશરથની જેમ શબ્દ વેધુ હોવો જોઈએ. એક એક શબ્દને પકડી લે, એક એક શબ્દને પકડી લે એવો શબ્દ વેધુ. શ્રુતાથી ખ્યાલ રાખીને એક એક શબ્દને હૃદયની અંદર ઉતારી દે, શ્રવણ કરે. પછી એનું મનન, એનું નામ શ્રવણનું મરણ. તો આત્મપદ રામનું પ્રાગટ્ય થાય. બરાબર શ્રવણ કરવું. શ્રવણ કર્યા પછી એકાંત મળે ત્યારે સાંભળેલા જ્ઞાનનું મનન કરવું. મનન કરીને જેટલું મુકાય એટલું અભ્યાસની અંદર મૂકવું. જેટલું મુકાય એટલું અભ્યાસની અંદર મૂકવું. ઋષિ મુનિઓ પરમપદને પામ્યા પછી આ ક્રમ એણે ચાલુ જ રાખ્યો છે. એવું નહીં કે આત્મપદની પ્રાપ્તિ થઈ ગઈ એટલે ઋષિ મુનિઓએ અને સંતોએ સત્સંગ બંધ કરી દીધો છે, એમ નહીં. ઋષિ મુનિઓ બ્રહ્મસત્ર રચતા અને બ્રહ્મસત્ર રસીને કાયમને માટે સત્સંગનો માહોલ રાખ્યો. આજ તમારે બોલવું, આજ તમારે બોલવું, આજ તમારે બોલવું. પોતપોતાનો અનુભવ સૌ કોઈ કહે. એક વક્તા થાય ને બીજા શ્રોતા થાય. આજે આને વક્તા બનાવો, આજે આને વક્તા બનાવો. આજે આ ઋષિમુનિ પોતાનો અનુભવ કહેશે, આજે આ ઋષિમુનિ પોતાનો અનુભવ કહેશે. પરમગતિને પામેલા ઋષિ મુનિઓએ આ ક્રમ ચાલુ રાખ્યો છે. આપને 2 ભજનના અર્થ કરતા આવડે ત્યાં સત્સંગમાં જતા બંધ થઈ જાય. મને ફાવે છે, ફવાડ ભાઈ, બીજું તો હું. ઋષિ મુનિઓએ માહોલ રાખ્યો. કંઈક વિચારજે ભાઈ, કંઈક વિચારજે. શ્રવણ, મનન અને નિધિધ્યાસ. મનન કરીને મૂકવા જેવો અભ્યાસની અંદર મૂકવું. તો જેને આત્મધ્યાન પ્રાપ્ત થયું છે એને આ અષ્ટમા સાત્વિક સિદ્ધિ એના જીવનની અંદર સહજ હોય છે, સહજ હોય છે. આપણે સાધક અવસ્થાની અંદર જેટલો શ્રવણ કરવાનો રસ નથી, એટલો સિદ્ધ અવસ્થામાં રહેલા ઋષિ મુનિઓને અને સંતોને શ્રવણ કરવાનો રસ છે. આ એક એને સિદ્ધિ મળી છે, નિશી મળી છે. અને દર્શન માટેની કાયમને માટેની ઝંખના, આ મુમુક્ષપણું એનું કાયમને માટે રહે છે. હું ને હરિ એક એવો ભાવ થઈ ગયો તોય હું ભાવે જુદા રહીને દર્શનની ઝંખના કાયમ રાખે છે. એક સિદ્ધિ છે. નિર્વાણી
જેના મુક્તિ ભરે પાણી, અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા. અષ્ટસિદ્ધિ નવનિધિ, દરેક ઇન્દ્રિયો જેની ઈચ્છા શક્તિના કાબુમાં આવી ને દરેક ઇન્દ્રિયો પોતાના કેવા પ્રમાણે કામ કરે એનું નામ કરે મજૂરી. પોતાના સ્વયં વેગથી કંઈ, પોતાના બળથી ક્યાંય ધારાબારી ક્યાંય જાય નહીં. ઈચ્છા શક્તિના કાબુમાં દરેક ઇન્દ્રિયો આવી ગઈ, ઈચ્છા શક્તિના કાબુની અંદર. આ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. વિધાતા વિધિ જેને આપણે કહીએ એ પણ એનું દાસત્વ પણ સ્વીકારે છે, એ પણ એનું દાસત્વ પણ સ્વીકારે છે. એવું આ પદ છે, એવું આ પદ છે. અને ખરેખર નિર્વાણ પદના અધિકારી મહાપુરુષોએ વિધિના લેખ ઉપર એ મેઘ મારી છે કે નથી મારી? મારી છે ને. એક વખત નારદ મુનિ પર્યટનમાં નીકળ્યા છે. કોઈ પુત્ર એસણા વાળો એક બ્રાહ્મણ જોઈ ગયો કે મહારાજ તમે આઈના સંદેશા ભગવાન સુધી ને ભગવાનના સંદેશા મૃત્યુ શ્લોક સુધી લાવો છો, મારો એક સંદેશો ભગવાનને કહેશો? કે જરૂર કહું. કે હું પુત્ર પ્રાપ્તિ માટે ઝંખું છું, તો મારા ભાગ્યમાં પુત્ર છે કે નહીં? મારે માગવો નથી, એટલું ભગવાનને પૂછો. મારા ભાગ્યમાં પુત્ર છે કે નહીં? ન હોય તો મેળવવા માટેની માથાકૂટ પડતી મેલીને ભગવાનના ભજનમાં લાગુ. મારે એટલું જાણવું છે. ખાલી ભગવાનને એટલું પૂછતા આવજો કે બ્રાહ્મણના ભાગમાં ભાગ્યની અંદર પુત્ર છે કે નથી? ભલે જરૂર. નારદે જઈને ગામ, નામ, ઠામ, સરનામું આપ્યું કે આ બ્રાહ્મણ ભગવાન એના ભાગ્યમાં પુત્ર છે કે નથી? પુત્ર ઝંખના માટે ઝંખે છે, પુત્ર ઈચ્છા માટે ઝંખે છે. ભગવાને દ્રષ્ટિ કરીને જોઈને કીધું કે નારદ, આ જન્મ તો નહીં પણ 7 જન્મ એના ભાગ્યમાં પુત્ર નથી. નારદે આવીને સંદેશો દીધો. ભગવાને આમ કીધું કે કંઈ વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા. હવે મારે એ વાત સંભાળવાની નહીં ને, મારા ભાગ્યમાં જ નથી તો હું મથણા મથવા. બસ વાત પૂરી પૂરી. ભજનમાં લાગ્યો છે, સેવા ભાવ બહુ. એક દિવસ નગરની અંદર કોઈ મસ્તરામ પર્યટન કરી રહ્યો છે. બપોરનો સમય થવા આવ્યો, ભૂખ લાગી, અવાજ કરે, बहुत सुधा लगी है कोई बाटी भेज दो, बहुत सुधा लगी है कोई बाटी भेज दो. एक भेजे उसको एक, दो भेजे उसको दो, तीन भेजे उसको तीन ने चार भेजे उसको चार. कोई बाटी भेज दो. ब्राह्मण पत्नी बहु विवेकी मेड़ी ऊपर रसोई करती थी, जोयू, अवाज सांभळ्यो. गरम गरम रोटली घीनी अंदर जबोળી, પોતાની સાડીને શેડે બાંધી અને નીચે જવા દીધી. લ્યો મહારાજ, એક જવા દીધી, આપું કે હજુ ભેજ દો? બીજી, ત્રીજી, ચોથી, બસ મૈયા રખ દો. સમય જતા બ્રાહ્મણને 4 પુત્રો. એક દી નારદ નીકળ્યા, બ્રાહ્મણ જોઈ ગયો, ચરણમાં લેટી પીડ્યો કે આપ સંતનું દર્શન જ દુઃખ નિવારણ છે. મારા ભાગ્યમાં 7 જન્મ દીકરો નહોતો પણ તમારું દર્શન થયું ને નારદ, ત્યાંથી મને લાગે મારા ભાગ્યના કમાડ ઉઘડી ગયા. મારે ત્યાં 4 દીકરા છે. એમ? નારદ કે એમ? કે હા. નારદ વિચારવા માંડ્યા કે આ તો બ્રાહ્મણ હારો છે કે મારા ગુણ ગાય છે. નગર એમ કહેતો તમે સંદેશો લઈ આવ્યા હતા ને, મારા ભાગ્યમાં 7 જન્મ દીકરા નથી, ભાઈડાને 4 થયા. મારું મોઢું હું બતાવું? ભગવાન આમ હું કામે મૃત્યુ લોકમાં મને પાછો પાડતા છે?
એને દીકરા દેવાતા તો હું ક્યાં ક્યાં એની પાસે લાંચ ખાવાનો હતો. ભગવાનને એક આ ટેવ કોઈ દી ગઈ નહીં મસ્કરી કરવાની. ખીજાઈ ગયા નારદ ભગવાનની ઉપર. જઈને ઠપકો હમણાં જ દઉં, સીધા ઉપડ્યા હો ભાઈ વૈકુંઠમાં, અને ધુઆ ફુવાઓ. દરવાજામાં આવતા ભગવાને જોયું એકલા જ બેઠા હતા સિંહાસન ઉપર કે ગરમ ગાડી આવે છે. સમયસર આનું કંઈક કરવું પડે, ન કરતો વારો પડી જાય. નારદ આવે એની પહેલા ભગવાન સિંહાસનેથી ઉતરી અને મીંડ્યા આમ લેટવા, પેટ પકડીને. નારદ ખીજાવાનું ભૂલી ગયા. શું થયું ભગવાન, શું થયું કરે? નારદા, એટલું પેટમાં દુખે, મારાથી રહેવાતું નથી, તો શું દવા કરું? કોઈ વૈદ્યને બોલાવું, કોઈ ડોક્ટરને બોલાવું, જલ્દી ગયો. કે નારદા, વૈદ્ય કે ડોક્ટરથી આ દુખાવો મટશે નહીં. કે તો શું કરવાનું? કે કોઈ પણ માણસનું કલેજું મને લઈ આવી દે તો જ મને આ પીડા બંધ થાય. જાઓ ભગવાન, જલ્દી જાઉં છું. થાળી લીધી ઘરમાંથી, કે એક સરો દ્યો. સરો લીધો એક. બજારમાં હાથ નાખે નારદ, ઓ ભગવાનને પેટ પીડું ઉપડી છે. ભગવાન કે બાસ્તે કોઈ કાળજા ભેજ દો. ભગવાનને બહુ પેટ પીડું ઉપડી છે. ભગવાન કે બાસ્તે કોઈ કાળજા ભેજ દો. નારદને જ નહોતું, નારદને જ નહોતું. ઘણાય શ્રીમંતો બીજાને ભલામણ કરતા હોય, કોકને મદદ કરજો હો, તાર નથી. જાજુ આવું છે, જાજુ આવું છે. ઓલો મસ્તરામ જડી ગયો કે આ હે નારદા, ભગવાનને બહુ પેટ પીડું ઉપડી છે ને કાળજાની જરૂર છે ને, એ વિના મટ લાવ, લાવ ચરો. સરો લઈને ઘોકાવીને કાળજું કાઢીને કે લઈ જા. નારદ તો રાજી રાજી થઈ ગયા હો. ભગવાન પાસે જઈને કે લ્યો ભગવાન, તમારી પીડાને જલ્દી દૂર કરો. ભગવાને ખોટું ખોટું આમ અડાડ્યું. હાશ, નારદા શાંતિ થઈ ગયો. જા જા, હવે જેનું હોય ને દી આવી, ઉસીનું લઈ આવ્યો હોય ને એનું દી આવી, જા ભાઈ, ઝટ કરી. નારદ પાછું કલેજું દી આવી, લો ભગવાનને મટી ગયું, સારું. પછી એને ટાંકા લીધા હોય, મને ખબર નથી કેમ પાછું પીટ કર્યું હોય, સર્જરી કરી હોય, જે હોય. ઓલું વળી પાછો ઉભરો આવ્યો ખીજાવાનો નારદને. ભગવાનને કે ભગવાન, તમે મૃત્યુલોકમાં ક્યાંક ક્યાંક મને પાછો પાડો કે કેમ? ઓલા બ્રાહ્મણને તમારે 4 દીકરા દેવાતા, તો મને એમ કેમ કીધું કે 7 જન્મવા એના ભાગ્યમાં પુત્ર નથી? કે નારદ, મેં નથી આપ્યા. એટલે તમે નથી આપ્યા, બીજો કોઈ છે જગતમાં? કે ખરેખર નારદ, મેં નથી આપ્યા તો બીજો આપે કોણ? બીજો કયો છે? બીજો કોણ આપી શકે? બીજો ઈશ્વર છે કોઈ? કે બીજો ઈશ્વર નથી, પણ નારદ મેં નથી આપ્યા. કે તો કયો આપ્યા કોઈને? કે નારદ, કલેજા કેણે આપ્યા? કે હા, એણે આપ્યા છે. તે સંતોએ કલેજા આપ્યા છે, સંતોએ કલેજા આપ્યા છે. ધર્મને માટે, ભક્તિને માટે કલેજા આપી દીધા છે. કલેજા આપી દીધા છે. એ કર્મની રેખની ઉપર મેખ મારે છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી, ઓર વિધાતા રાણી. જે પદ નિર્વાણી નિર્વાણી, પણ આવો લાભ ક્યારે થાય? ક્યારે આ નિર્વાણ પદ મળે? કબીર કે જો ચંદ્ર સૂરજ ભયા સંગાથી, સુરતા સહજ સમાણી. 4 વેદ વાકરણ વાણી, 8 10 પુરાણી. ચંદ્ર ને સૂર્યનું જો એક ઘર થાય, સૂર્ય ને ચંદ્ર નામ, શ્વાસને ઉશ્વાસ આકાશમાં જે છે એ નહીં. સંતોએ ગાયું,
કબીર સાહેબે જ બીજી વાણીમાં ગાયું છે, ચંદ્ર સૂરજ એક ઘેરે લાવે, એને કરવું હોય એમ થાય રે સોય રંગીલા. આરે અવસરમાં જેણે ગુરુ સેવા, એના મટી ગયા વાદ ને વિવાદ, સોય રંગીલા. એવા ચંદ્ર સૂરજના તેજ જેણે એક કરીને જાણ્યા, એવા અવિગત ઉગારામ મેં નજરે ભાળ્યા. આકાશમાં ઉગે ઈ નહીં, સૂર્ય ને ચંદ્ર નામ શ્વાસને ઉશ્વાસ, શ્વાસ ઉશ્વાસનું ઘર જેણે એક કરી જાણ્યું. શેનાથી કર્યું? સત્ય નામના ધ્યાનથી. ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી. ક્યારે સંગાથી બન્યા? સૂર્ય ચંદ્રનું એક ઘર ક્યારે થયું? કે સુરતા સહજ સમાણી. સુરતા જ્યારે નામની અંદર સમાણી ત્યારે. શ્વાસ ઉશ્વાસ સુરતા આ બધું શબ્દની અંદર સમાઈ ગયું. શબ્દની અંદર બધું સમાઈ ગયું. ખીમ સાહેબે એક ભજનમાં એવું ગાયું છે કે શ્વાસ ઉશ્વાસ દોઈ ન પહોંચે વાલે લાગી મેરી. સદગુરુએ અમને શાન બતાવી છે એક આ જાપ જંપા કેરી. કોઈ જુઓ ગગનમાં હેરી, ન્યા કૃષ્ણની બંસી વાગે છે ઘેરી ઘેરી. તો ઘણા એમ કે તમે જઈ હોય તો શ્વાસ ઉશ્વાસની વાત કરતા હો ને આ તમારી સાહેબ પ્રણાલિકા. ખીમ સાહેબ તો એમ કે છે કે શ્વાસ ઉશ્વાસ બેય ન પહોંચે, અને તમે તો શ્વાસોશ્વાસની જ વાત કરતા હોય જઈ હોય તે. કે આ સ્થિતિનું વર્ણન છે. એ સ્થિતિ આવતા સુરતા શ્વાસ ને ઉશ્વાસ શબ્દની અંદર લય થઈ ગયા. વાણી મન में मन प्राण में प्राण अलख में अल्पाणी. મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજે મન ને વાણી. સોહમ સાધના ને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણાવાણી. એક રૂપ એકડો એક થઈ ગયો. એકડો એક થઈ ગયો. આ એકડો એક થઈ ગયો એને જ નિર્વાણ પદ કહેવાય છે. એને જ નિર્વાણ પદ કહેવાય. બીજો કોઈ રહ્યો જ નહીં. બીજો કોઈ રહ્યો જ નહીં. બીજો હોય તો વાત થાય ને. બીજો રહ્યો નહીં, એકલો રહ્યો, વાત ક્યાં થાય? વાત પૂરી. ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી. સુરતા સહજ સમાણી. 4 વેદ વ્યાકરણ ને વાણી. અષ્ટદશ પુરાણી 4 વેદ વ્યાકરણ વાણી બધા ધર્મ ગ્રંથો આ પદને આંગળી ચીંધે છે ને એ પદ પામવાનું ધર્મશાસ્ત્રો બધા કહે છે. ભાષા ફેર હોય, કહેવાની રીત ફેર હોય, બીજી રીતે કહ્યું હોય એટલે આપણને જુદું જુદું લાગતું હોય છે. બાકી દરેક શાસ્ત્રોએ એક વરરાજાના વખાણ કર્યા છે. એકના જ ગુણાના વાદો ગાયા છે. એક જ સાધન બતાવ્યું છે, પણ ભાષા જુદી, કહેવાની રીત જુદી, અને એની સામે આપણે સમજવાની રીત જુદી. એટલે કંઈક જુદું સમજી છી. અખા ભગતે કીધું કશું એલા સમજોઈ કશું. આંખનું કાજળ હતું એ લઈને ગાલે ગઈશું. આ ઉલટું થઈ ગયું. શાસ્ત્રોએ નિશાને કાંઈ બતાવ્યું ને આપણે સમજીએ કાંઈ. બાકી દરેક ઋષિ મુનિઓનો, સંતોનો જ્ઞાનરૂપી નિશોડ તો એક જ છે. એક જ છે. ગૌ કી જાત જણાઈ જુજવી. દેખો દૂધ એક દર્શાણી. જબહી રવિ શશી ઘેરે આવ્યા. ઈ પહોંચી ગયાની છે ભાઈ પરમાણી. કોઈ ગાય કાળી છે, કોઈ સફેદ છે, કોઈ માકડી છે, કોઈ રાતી છે. દરેક ગાયનું દૂધ તો ધોળું જ છે ને, ધોળું છે ને. એમ દરેક મહાપુરુષોનું જ્ઞાન તો એક જ છે. જુદા શબ્દો, જુદી કહેવાની રીત, એટલે આપણે જુદું જુદું માનીએ છીએ ને જુદા મંત ને મત ને જુદા સંપ્રદાયો ગણીએ છીએ. પણ ખરેખર આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો જગતની અંદર કાંઈ જુદું નથી. એકનું એક છે, જુદું કંઈ નથી. એકનું એક જ છે.
ગમે એનો વેલો ખેંચો ને એનો હસળ મૂળમાં જ જાય, એનો હસળ મૂળમાં જ જાય. બધાનું મૂળ બ્રહ્મ જ છે ભાઈ. કોઈ પણ સંપ્રદાય કહેવાતો હોય, કોઈ પણ મત પંથ કહેવાતો હોય, બધાનું મૂળ તો બાપા બ્રહ્મ જ હોય ને. બધાનું મૂળ તો બ્રહ્મ જ હોય ને. તો કોઈ દિવસ સંપ્રદાય વિશે મતમતાંતર જુદો માનવો નહીં, જુદી સમજણ લેવી નહીં, અને જુદી સમજણના દ્વૈત ભાવોને પડતા મેલી અને બ્રહ્મ સ્વરૂપનું લક્ષ્ય સાધવું, એકતા સાધવી. ખોટી કોઈ નિંદા ટીકાની અંદર ક્યારેય રહેવું નહીં. મારે શું કરવું છે એ બરાબર સમજી લેવાનું છે. બસ મારે શું કરવું છે એ સમજી લેવાનું છે. તો મજા છે, તો આનંદ છે. 4 વેદ, વ્યાકરણ, વાણી, 8, 10 પુરાણી. 8 અને 10 એટલે 18 પુરાણ. એનું આજ કેવું છે? ઈ ઈચ્છે છે અગમ અગોસર, નિગમ નેતિ વખાણી. ધર્મ અર્થ મોક્ષ ને મુક્તિ તો બેલ ફરે છે ગાણી. આ બધા ધર્મ ગ્રંથો અગમ અગોસર આત્મપદને જ આંગળી ચીંધે છે, જે મન બુદ્ધિના વિષયથી પર એટલે એને અગમ ને અગોચર કહેવામાં આવે છે. ઈ ઈચ્છે છે અગમ અગોચર, નિગમ નેતિ વખાણી. વેદે જેને ન યતિ એમ કહીને ગાયું કે જે પદનો કોઈ શેડો નથી, જેની કોઈ સીમા નથી, એવું અગાધ પદ નિર્વાણ પદ છે. એવું અગાધ પદ નિર્વાણ પદ છે. એ પદને વર્ણવાય એમ નથી, વિશેષને એના સુખનું વર્ણન થાય એમ નથી. સો સુખ મુક્ષે કયો ન જાય, નિરખે પરમ પદ પાઈ. જીવ શિવ એકી હો જાય, સોટમ તુજ સબ તજા, દેખ લે સુન મંડળની મજા. મુખ્યત્વે એનું વર્ણન થાય એમ નથી. ધર્મ અર્થ મોક્ષ ને મુક્તિ હજી બેલ ફરે છે ઘાણી. ધર્મ અર્થ મોક્ષ ને મુક્તિ 4 પુરુષાર્થનો સફળ કરવાને માટે જે મહેનતાણું કરે છે, પણ ગુરુગમ દ્રષ્ટિ વિનાનું એ બધું મહેનતાણું ઘાણીના બળદના જેવું છે. ગાણીનો બળદ ગાણી કોઠાની અંદર જોડી દેવામાં આવે ને ગોળ ગોળ સવાર તે સાંજ સુધી ફર્યા કરે, પણ બળદની ભૂમિકા બદલાતી નથી. શું કરવા નથી બદલાતી? કે ગોળ ચક્કરની અંદર પંથ કાપે છે. એમ ધર્મ માટે, મોક્ષ માટે, મુક્તિ માટે, એ ધર્મ અર્થ કામ ને મોક્ષ 4 પુરુષાર્થને સફળ કરવાને માટે જે સમજણ વિના મહેનત કરવામાં આવે છે, એ ઘાણીના બળદ જેવું છે. જેણે સમજી સમજીને મહેનત કરી એને 4 પુરુષાર્થની સિદ્ધિ છે જે પ્રાપ્ત થઈ. ભગવાન કૃષ્ણના જીવનનો પ્રસંગ કહું. ગોપીઓ બ્રાહ્મણો જંગલની અંદર યજ્ઞ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ બળભદ્રભાઈની સાથે ગાયો ચારતા ન્યા ગયા છે. ગોવાળિયાઓએ કીધું કે પ્રભુ ભૂખ બહુ લાગી છે. ભગવાને કીધું કે જાઓ બ્રાહ્મણો યજ્ઞ કરે અને મારું નામ આપજો, જરૂર કંઈ આપશે. ગોવાળિયાઓએ જઈને બ્રાહ્મણોને કીધું કે ભગવાન કૃષ્ણ બળભદ્રની સાથે અહીં ગાયો ચારતા જંગલમાં આવ્યા છે, ભૂખ બહુ લાગેલી છે અને અનાજની અપેક્ષા કરે છે. ઓહો, કૃષ્ણને માટે જરૂર આપીએ, કેમ ના આપીએ? પણ યજ્ઞ અધૂરો છે. સાંજના 5 વાગ્યે પૂરો થાય ત્યારે આવજો અને જરૂર આપશું. ગોવાળિયા જઈને ભગવાનને કે યજ્ઞ અધૂરો છે, પૂરો 5 વાગ્યે થાય ત્યાં સુધી ભૂખ ખમાય એમ નથી. એને સ્વાહાને બહુ વાર લાગે એમ છે. સાંજના 5 વાગ્યે સ્વાહા પૂરું થાય ત્યાં સુધી ખમાય એમ નથી. શું કરવું? કે તો ઘીરે વયા જાઓ, ગોરાણીઓને મારામાં બહુ ભાવ છે. ગોવાળિયા ઘીરે ગયા, ભગવાન પધાર્યા છે ને ભૂખ બહુ લાગી છે. નામ સાંભળતા જ ગાંડી ઘેલી થઈ ગઈ બ્રાહ્મણ પત્નીઓ, ઋષિ પત્નીઓ. કોઈએ કાંઈ જેવી જેની ભાવના એવી રસોઈ કરી, નવા વસ્ત્રો ધારણ કરી, થાળમાં ભરી, માથે રૂમાલ ઢાંકી ભગવાનને જમાડવાને માટે નીકળી.
બ્રાહ્મણો કે ક્યાં જાઓ છો? કે કૃષ્ણ પધાર્યા છે એને જમાડવા જાય. કારણ યજ્ઞ અધૂરો છે. હમણાં એ વરુણીમાં તમારી જરૂર પડશે. બ્રાહ્મણ પત્નીઓ કે જેનો તમે યજ્ઞ કરો છો એ યજ્ઞ ભોગતા ત્રણ લોકનો નાથ સામે આવીને આયલો અને પ્રસાદને અથોય ગ્રહણ કરવા માગે છે. તો હજી યજ્ઞ અધૂરો તો આ સ્વાહા કરો છો કેને માટે? ત્યારે એ ખબર નથી પડતી કે સ્વાહા કેના હાટું કરીએ છીએ, એ ખબર નથી. તમ તારે કરો, અમે તો જઈશું. પતિનો ત્યાગ કરવો એ ધર્મની અંદર કલંકરૂપ છે. પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એમાં દોષ લાગે, પણ ભગવાનને માટે કર્યો તો દોષ તો ન લાગ્યો ઋષિ પત્નીઓને. પણ યજ્ઞ કરીને જ્યાં ચાર પુરુષાર્થની સિદ્ધિ બ્રાહ્મણોને ન મળી અને એકવાર ત્રણ લોકના નાથને જમાડ્યો તો ગોપીઓને મળી ગઈ. ગોપીઓને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની સિદ્ધિ ઋષિ પત્નીઓને મળી ગઈ. ભક્તિ ભાવ જોઈએ ભાઈ. ભક્તિ ભાવ વગર ધર્મ, અર્થ, મોક્ષ અને મુક્તિનો પુરુષાર્થ નિષ્ફળ જાય છે. અને ભાવ છે એ કાંઈ એમનેમ પ્રગટે ભાઈ, પ્રગટે. અટાણે જ્યાં જોઈ ત્યાં યોગની વાતો શિબિરો ભરાય ને ભાવ ક્યાં લેવા જાવો? એ તો એવો કોક ગુરુ મળ્યો હોય ને બાપુ, સમ્રાટ ગુરુ મળ્યો હોય ને એની કરુણાની દ્રષ્ટિ વરસી હોય ને એના મુખારવિંદના સત્સંગથી કંઈક ભાવની જાગૃતિ થઈ હોય તો ભાવ હોય તો ભજન થાય, બાકી વાતમાંય માલ નથી. ભાવ વિના કેવી રીતે ભજન થાય? કેવી રીતે ભજન થાય? એટલે કબીર સાહેબ ના પાડે છે કે સત્ય ભક્તિ વિના ચાર પુરુષાર્થ કાગ વિષ્ટા લપટાણી. સત્ય ભક્તિ વિના, ભક્તિ ભાવ વિના ચાર પુરુષાર્થનો મેંતાણો કાગડો વિષ્ટા સુથે એવું છે. કાગડો વિષ્ટા સુથે એના જેવું છે. ઉત્તમ પુરુષાર્થ આધરીને એની પછવાડે ભક્તિ ભાવ વિના વિષયની લાલચ ઘરી જાય ને એટલે એ કાગડો વિષ્ટા સુથે એવું જ છે. સાસા ભક્તિ વિના, ભક્તિ ભાવ વગર પુરુષાર્થ કરતા કરતા સાધક મુખ્ય કારણને ભૂલી જાય છે અને પાછો વિષયની અંદર લપટાઈ જાય છે. કહેવાય કે હું ધર્મ માટે, મોક્ષ માટે, મુક્તિ માટે પુરુષાર્થ કરું છું. ઊંડાણમાં તપાસ કરો તો એને માટેનો પુરુષાર્થ નથી રહ્યો, ખાલી ધન સંપત્તિ માટેનો રહ્યો છે. ખાલી ધન સંપત્તિ માટેનો પુરુષાર્થ રહ્યો છે. એટલે જીવણ બાપાને ગાવું પડ્યું કે જોગી થઈને જટા વધારે અંગે લગાવે, ભભૂતા દમડી કારણ દેહ જલાવે, એ જોગી નથી પણ છે જગદૂતા. તો કાગડો વિષ્ટા સુથે એના જેવું છે. કાગડો વિષ્ટા સુથે. કંઈક મનમાં આશા બીજી ઘરી ગઈ છે. કહેવાય કે આનો પુરુષાર્થ છે, ઈ માયલું કાંઈ છે નહીં, ઈ માયલું કાંઈ નથી. ઈ માયલો ખાલી બોર્ડ જ લગાડ્યો છે. દુકાન ઉપર મોટો બોર્ડ મારી દીધો, સબ બસા કે દેખો. ઘરમાં જે વસાવો અહીંથી લઈ જાવ, ઓલો અંદર એન્ટ્રી કરી ઘોડા જ ખાલી. આમાં હું સબ બસા કે દેખો, માં દેખવાનું જ કાંઈ નથી. લગભગ જાજા આવા બોર્ડ માર્યા છે. ઘોડા ખાલી છો, આવ ઘોડા ખાલી. એક પોટલું નથી, એક પોટલું નથી, કાંઈ ન મળે. સત્ય ભક્તિ વિના ચાર પુરુષાર્થ કાગ વિષ્ટા લપટાણી. આવરણ વરણ રૂપ ને રેખા ગરજે ગગન ધૂન સમાણી. આવરણની અંદર અટવાઈ રહ્યો છે, પણ જો કોઈ મહાપુરુષની શાન લઈને નિશાન ઉપર વૃત્તિને લઈ જાય તો આવરણ વરણ રૂપ રેખા નિશાન ઉપર જાતા બધું મટી જાય છે. બધા આવરણ ટળી જાય છે અને ગરજે ગગન ધૂન સમાણી. જ્યાં અખંડ નાદ બ્રહ્મની ગગન ગરજના થઈ રહી છે એ પદની અંદર
બધા આવરણ ભેદી અને વૃત્તિ સ્થિર થઈ ગઈ. વૃત્તિ સ્થિર થઈ ગઈ. હું દેશ આવી મોટું આવરણ છે, આ મારું વરણ છે એ આવરણ છે, આવું મારું સુંદર રૂપ છે એ આવરણ છે. આવરણ વરણ રૂપને રેખા આ આવરણ છે મોટા શ્યાર. પણ નિશાન ઉપર વૃત્તિ જતા શ્યારે આવરણો ટળી ગયા અને શ્યાર પુરુષાર્થ પ્રાપ્ત થયા. ગરજે ગગન ધૂન સમાણી, જે પદ નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી, એ પદ છે નિર્વાણી. કહે કબીર, સુનો ભાઈ સાધુ, આ એક તમને કહું છું, અજર અમર એંધાણી. અજર અમર બનવા માટેની એક નિશાની ભાઈ તમને બતાવું છું. તમે કદાચ તમારી જાતને અજર અમર બનાવવા ઈચ્છતા હો તો આ નિશાનનું ધ્યાન રાખો. કહે કબીર, સુનો ભાઈ સાધુ, કહું છું એક અજર અમર એંધાણી. એ એંધાણી ઘેરે જો પહોંચી જાય તો એના મુખમાંથી વરસે સ્વાતિ બિંદુ પાણી. આ નિશાનીએ જે સંતો પૂગ્યા છે ને, એના ઘટમાં અનુભવની વાદળી ચડીને સ્વાતિ બિંદુ એ વરસ્યો. એ એક એક શબ્દના અનુભવ મળે, એક એક બુંદના મોતી પાકે, એટલે એક એક શબ્દના અનુભવ મળે. સ્વાતિ બિંદુ પાણી સામાન્ય નક્ષત્ર નહીં, જેના મોતી પાકે, જેના મોતી પાકે એવી મહાપુરુષોની અનુભવ વાણીને ધન્ય છે, એના એક એક શબ્દને ધન્ય છે. સ્વાતિના પાણી, સ્વાતિના સરવડા વિરસા કરે, સ્વાતિના સરવડા વિરસા કરે. એ અજર અમર ઘેરે પહોંચ્યા એનો એ પુરાવો છે. સંતનો તોલ એના બોલ ઉપરથી થઈ જાય છે. સંતનો તોલ એના બોલ ઉપરથી થાય છે. અને ગાવાવાળાએ અનુભવીને ગાઈને કીધું પણ છે કે જાત ન પૂછીએ સંતન કી પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરી લે તલવાર કા પીડું રેવા દે મ્યાન. એના બોલ ઉપર એની કક્ષાનો તોલ થાય છે. એના બોલ ઉપર એની કક્ષાનો તોલ થાય છે. એની વાણી ઉપર એની કક્ષા પરખાઈ જાય છે કે કઈ કક્ષા છે એ વાણી ઉપરથી પરખાઈ જાય છે. અમુક માણસ બોલે ત્યાં ખબર પડે આ અમીર છે, ધીરજવાન છે, શાંતિવાન છે, ગુણવાન છે. એ બોલે ને ત્યાં ખબર પડે. અને એ રીતનો હોય તો એ ખબર પડે કે અજડ લાગે છે, અને ક્યાં બોલવાની ખબર છે, અજડ લાગે છે. એ પણ વાણી ઉપરથી ખબર પડી જાય છે. એના ઉપર એની તુલના થઈ જાય છે. બસ માણસનો તોલ એના બોલ ઉપર થાય છે, થાય છે. પણ એમાંય ઘણી વાર એવું થાય કે થોડોક ટાઈમ પોતાના કોમ્પ્યુટરમાં બીજાનું સોફ્ટવેર ફિટ કરી દે એટલે સારું બોલે. તમને એમ લાગે કે બહુ મીઠો છે, એટલે જાજી મહેમાની કરો ને તો એ ખબર પડે, તો એ ખબર પડે. તો ક્યારેક મૂળ ભાષા આવી જાય. એટલે પેલા માણા દીકરા દીકરીઓનો સંબંધ કરવા જતા કઈ કલાકમાં જોઈને ન હોય આવતા, 8-8 દી ધામા નાખે. 8-8 દી કે હારું 8 દીમાં તો મૂળગું કઈ આવી જ જાય. ઓલું કલાકમાં તો હું બીજું સોફ્ટવેર ફિટ કરી દઈએ, કલાકમાં તો બીજું સોફ્ટવેર. એટલું બધું સુંદર બોલે, તમને એમ લાગે કે વાહ ભાઈ વાહ, આ તો શું કહેવાય ગ્રેજ્યુએટ લાગે, એટલું સુંદર બોલે. પણ આ સોફ્ટવેર બીજાનું છે, ટાઈમ પરી લીધું છે, ટાઈમ પરી લીધું છે. પણ તોલ થાય એ વાત પાકી, એ વાત પાકી છે. એ એંધાણી ઘેરે જે પહોંચ્યા વર્ષે સ્વાતિ બિંદુ પાણી, જે પદ નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી. તો ભાઈ આ નિર્વાણ પદ, આત્મપદ, એની ઉપાસના, જે ઉપાસનાની અંદર તમને જેટલા નામ આવડે છે એ બધાની ઉપાસના એની અંદર સમાઈ જાય છે, સમાઈ જાય છે. જેને એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ કહેવામાં આવે છે. તમારે નાસ્તિક નથી થવું, તમારે હાચા આસ્તિક થવું છે. અને હાચા આસ્તિક એને કહેવાય કે કોઈનો અનાદર ન કરે, કોઈથી દ્વૈત ન કરે, સર્વને સ્વીકારે. એ ખરો આસ્તિક છે.
આત્મપદની અંદર બધા સ્વરૂપોનો સ્વીકાર થઈ જાય છે, બધાની ઉપાસના થઈ જાય છે. ભાગવતની અંદર આને પહેલા નંબરનો વૈષ્ણવ કહેવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એની વાણીમાં ગાયું કે સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિચલ રાખે, ધન્ય હો જનની તેની. સર્વનો સ્વીકાર કરે, સર્વ જેની અંદર સમાઈ જાય એવી ઉપાસના નિજ આત્મપદની છે, નિર્વાણ પદ કહેવામાં આવે છે. એ સમજણ લેવાને માટે જ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના ચરણનો આશરો છે. સંતોના ચરણેથી જેને આ નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું એને જીવનમાં આનંદ થાય છે. ગુરુ નાનક સાહેબે કીધું કે જેણે નિર્વાણ પદને શોધ્યું છે એને નિંદા અને સ્તુતિ સમાન લાગે છે. જેણે નિર્વાણ પદને શોધ્યું એને નિંદા અને સ્તુતિ બે સમાન લાગે છે, બધું સરખું લાગે છે. એ પદ જ એવું છે, પદ જ એવું છે. અખા વગતે ગાયું કોઈ સારા કહે બુરા કહે, એ તો અપની મતિ અનુસારા. પણ સારા મોળા લોહા પારસ પર છે તો હોલે હોલ ઓલા અખા હો જાય સોનારા. ગમે એવું મોળું લોઢું પારસને પરસે એટલે હોલે હોલ ઓલું થઈ જાય. પછી લોકો ભલે લોઢું કહે પણ આપણે હોનું બની ગયું હોય તો આપને શું વાંધો, આપને શું વાંધો. સારા કહે બુરા કહે એ તો એની મતિ છે, એની સમજણ છે. તમારે લોઢું સોનું બની ગયું તો વાત પૂરી થઈ ગઈ, બસ બીજું શું જોવાનું છે. એટલે ધન્ય એને છે કે કોઈ મહાપુરુષની શાન લઈને આ પદને પારખી એ પદનો અધિકારી બન્યો, એને જીવનની અંદર આઠે પોરનો આનંદ છે, એને જીવનની અંદર કાયમને માટે સુખ શાંતિ છે, લહેર છે. એટલા માટે સદગુરુની શાન લઈને નિજ આત્મપદમાં દ્રષ્ટિ કરવી, અને દ્રષ્ટિ કરવાની શાન જેને સદગુરુ મળ્યા એને મળી ચૂકી છે, તો એણે એમાં જ ધ્યાન દઈ અને કાયમને માટે રહેવું ને જીવનમાં આનંદ કરવો. સદગુરુદેવની જય.